વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રેક્ટિસ વર્કનો ઉદાહરણ નંબર 3ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 3ની અંદર આપણને શું કહે છે? બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 3 અને 5 છે. મોટી ત્રિજ્યા વર્તુળની એક જીવા, નાની ત્રિજ્યા વર્તુળને સ્પર્શે છે. તો તે જીવાની લંબાઈ આપણે શોધવાની છે. તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, જીવાની લંબાઈ આપણે જીવા કોને કહીએ છીએ? તો જીવાની લંબાઈ આપણી પાસે કોણ છે? AB છે. બરાબર છે. મોટા વર્તુળની ત્રિજ્યા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મોટો વર્તુળ જે છે, બરાબર છે, એ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો આ PB છે. કોણ છે આપણી પાસે મોટો વર્તુળ? કોણ છે? PB છે. અને નાના વર્તુળની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણી પાસે કોની ત્રિજ્યા થાય છે? PM. તો આ નાના વર્તુળ થઈ ગયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને શું કીધું છે? આપણી પાસે ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ બને છે? ત્રિકોણ PMB. તો ત્રિકોણ PMB ની અંદર આપણને જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, માપખૂણો BM બરાબર કેટલા અંશ છે? માપખૂણો M બરાબર આપણી પાસે કેટલા અંશ છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ છે. કેટલા અંશ છે? 90 અંશ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો 90 અંશ છે, તો દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે સૌથી પહેલાં શું કહે છે? માટે ત્રિકોણ PMB, કયું? PMB માં માપખૂણો M બરાબર કેટલા અંશ? 90 અંશ. એટલે એનો મતલબ કેટલો છે? કાટખૂણે છે. હવે આપણને વિદ્યાર્થી મિત્ર કીધું છે કે PBનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MBનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું કોણ છે? MB. બરાબર છે. તો MB બરાબર MBનો વર્ગ બરાબર આપણી પાસે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ PBનો વર્ગ માઇનસ PMનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. PB કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 5 એકમ છે. અને PM કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 3 એકમ છે. 5નો વર્ગ કેટલો વિદ્યાર્થી મિત્રો? 25 છે. 3નો વર્ગ કેટલો? 9. 25માંથી 9 જાય તો વિદ્યાર્થી મિત્રો 16 રહે. કેટલા રહે? 16. તો વિદ્યાર્થી મિત્રો 16 કોનો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો 4નો એકમ. તો MB બરાબર કેટલા એકમ આવ્યા વિદ્યાર્થી મિત્રો? 4 એકમ આવ્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે જીવા કોને કહેવાય છે? તો વર્તુળની જે આપણે વિદ્યાર્થી મિત્રો વર્તુળની જે ચર્ચા કરી હતી, આ MB આપણે શોધ્યું. તો AB શું છે? વર્તુળની આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? જીવા છે. તો હવે જીવા શોધવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વર્તુળની જીવા બરાબર વર્તુળની જીવા AB બરાબર 2 ગુણ્યા MB. બરાબર છે. 2 તો ખરા. અને MB કેટલા છે આપણી પાસે? 4. તો કેટલા એકમ થયા વિદ્યાર્થી મિત્રો? 8 એકમ. કેટલા એકમ થયા છે? 8 એકમ. તો વર્તુળની જે જીવા AB જે છે એની જે લંબાઈ છે એ 8 એકમ આપેલી છે, આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.